માની લો કોઈને પુત્ર હોય અને એ પુત્ર જો દુષ્ટ હોય તો એ કેટલા દુઃખી થતા હોય. આજે તમે જુઓ કેટલા કેટલા બાળકો પોતાના જે માતા પિતા છે એને વૃદ્ધાવસ્થામાં છોડી દે છે. અને એવા જે માતા પિતા છે એ દુઃખી થતા હોય અને કહેતા હોય કે આની કરતા ન હોત ને એ વધારે સારું હતું. અને ત્યારે જેને પુત્ર નથી ને એ એમ માને કે હારું આપણે સુખી છીએ, આપણે નથી. અને ઘણીવાર એવું બને કે કોઈના પુત્ર બહુ સારી સેવા કરતા હોય, એને જ્યારે જોવે તો એને લાગે કે આને કેટલું સારું છે કે જો એને દીકરાઓ છે સેવા કરે છે, આપણે હોત તો આપણી સેવા કરે. દુઃખ એ નથી કે પુત્ર નથી, અને દુઃખ એ પણ નથી કે પુત્ર છે. દુઃખનું કારણ એ સંન્યાસી કહે છે અજ્ઞાન છે. મુંચા અજ્ઞાનમ પ્રજારૂપમ. અજ્ઞાન શું છે? કે આ પુત્ર મારો છે અથવા મને પુત્ર હોવો જોઈએ, આ અજ્ઞાન છે. પુત્રની જે આસક્તિ છે આ દુઃખનું મૂળ કારણ છે, આ સંન્યાસી કહે છે. એટલા માટે હે બ્રાહ્મણ, મુંચ છોડી દે આ જ્ઞાનને. કારણ બલિષ્ઠા કર્મણો ગતિ. કર્મની ગતિ જે છે ને બહુ બળવાન છે. વિવેકમ તો સમાસાધ્ય ત્યજ સંસાર વાસના. તો થોડું વિવેકથી કામ લે, વિવેક બુદ્ધિથી કામ લે. અને વિવેક શું છે? સત અને અસત વચ્ચેનો ભેદ પારખવાની જે બુદ્ધિ છે આને શાસ્ત્ર વિવેક કહે છે. જો આપણે બધા લોકો એ જાણીએ છીએ કે એક દિવસ આપણે મરવાનું છે. તમે દુનિયામાં કોઈ પણને પૂછી લો, ભક્ત હોય ન હોય કોઈ પણને, તો બધા લોકો આ જાણે છે કે એક દિવસ આપણે અહીંથી નીકળવાનું છે. કોને ખબર નથી આ? બીજું કે આપણે જ્યારે મૃત્યુ પામશું તો આપણી સાથે કાંઈ આવવાનું નથી, આ ખબર છે બધાને. બધા લોકો આ જાણે છે, તો એ માથાકૂટ રોજ હાલે છે. આ મારા લઈને વયો ગયો, ઓલો કે ઓલો મારા લઈ ગયો, આ ઉછીના લઈ ગયો, પાછા નથી દેતો. માથાકૂટ છે કે નથી? હકીકતી ખબર છે કે આપણું છે નહીં અને આપણી હારે રહેવાનું નથી. તો એટલી મોટી મગજમારી લોકો ત્યાં સુધી લડે છે કે મોટા મોટા યુદ્ધોના પરિણામ આવી ગયા છે. આ બધા જે યુદ્ધ થઈ રહ્યા છે અત્યારે એનું કારણ શું છે? કે ઓલાની પાસે જે છે ને અમારી પાસે હોવું જોઈએ. તો આજે ઈચ્છાઓ, વાસનાઓ જે છે આ દુઃખનું મૂળ કારણ છે. અને એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ જે છે, વિવેકી વ્યક્તિ જે છે, એ ક્યારેય આ માથાકૂટમાં પડતો નથી. શું કામ નહીં પડે? કારણ કે એ જાણે છે કે સંસારની પ્રત્યેક વસ્તુ નાશવાન છે. આનો એક દિવસ નાશ થવાનો છે અને આ વસ્તુથી મારો કોઈ લાભ નથી. તો આવો જે વિવેક ધારણ કરે છે આના જીવનમાં કોઈ દુઃખ નથી, આના જીવનમાં કોઈ સમસ્યા નથી. પણ જો આ વિવેક આવે ક્યાંથી? ગોસ્વામી તુલસીદાસજી કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. આ સંસારના જડ પદાર્થો હારે કેટલો વ્યવહાર કરવો, કેવો વ્યવહાર કરવો, ક્યારે એનો ત્યાગ કરવો, આ બધું જ્ઞાન, આ બધો વિવેક સત્સંગથી પ્રાપ્ત થાય. અને એ આપણે કરતા નથી. અને વિવેક જેનામાં નથી એની અંદર આસક્તિનું લેવલ ખતરનાક સ્તરનું હોય. એનું એટેચમેન્ટ એટલું બધું ખતરનાક હોય કે એ વ્યક્તિનો વિચાર આત્મહત્યા સુધી પહોંચી જાય. તમે જુઓ કે વિવેક નહીં હોવાના કારણે વ્યક્તિ કેવા કેવા પગલા ભરતા હોય છે. જેની અંદર વિવેક નથી, તમે બધા ન્યૂઝપેપર વાંચતા હશો
કે પિતાએ મોબાઈલ લેવાની ના પાડી તો દીકરાએ આત્મહત્યા કરી લીધી, કે દીકરીએ આત્મહત્યા કરી લીધી. કોઈએ ઠપકો આપ્યો, ખાલી વસ્તુની વાત છોડો, ખાલી કોઈ કામ માટે ઠપકો આપી દે તો પણ આજના સમયમાં યુવાનો યુવતીઓ આત્મહત્યા કરી લે છે. તો આવા સમાચાર જ્યારે આપણે વાંચીએ તો આપણને એવું લાગે કે આસક્તિનું સ્તર કયા લેવલ ઉપર છે. જોવો તમે કે વ્યક્તિ અમૂલ્ય મનુષ્ય જીવનનો નાશ કરે છે એક નાની એવી વસ્તુ માટે. આ વિચારવા જેવું છે. અને એ જ આસક્તિ જો પ્રગાઢ બની જાય તો જો આત્મદેવ નામનો બ્રાહ્મણ, પુત્રની આસક્તિ એટલી ખતરનાક લેવલ ઉપર હતી કે એણે નક્કી કર્યું કે જો પુત્ર નથી ને તો મરી જવું છે. જો આ આસક્તિ, એટેચમેન્ટનું આ સ્તર છે. અને એટલા માટે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે અર્જુન, આસક્તિ જે છે ને આ બધા પાપનું મૂળ છે. જે કઈ પાપ કર્મ થઈ રહ્યું છે ને એ એટેચમેન્ટના કારણે છે. આ સંન્યાસી બ્રાહ્મણને સમજાવે છે કે તું થોડોક તો વિચાર કર કે પુત્ર નથી તો એમાં મરવાની શું જરૂર છે ભાઈ? સમજી લે ને, ભાગ્યમાં નથી, જીવન પાર કરી લે, ભગવાનની સેવા કર. પણ નહીં, જો આસક્તિ જ્યારે પ્રબળ હોય ને ત્યારે કોઈને સારો ઉપદેશ પણ આપો ને એને લાગે નહીં. એટેચમેન્ટનું લેવલ એટલું થઈ ગયું હોય કે ઉપદેશ પણ ત્યારે કામ ન કરે. આ સંન્યાસી સમજાવે છે સંસારની આ વાસનાઓ છોડી દે અને એ વિપ્ર સાંભળે, તારું પ્રારબ્ધ મેં જોયું છે, તારું ભાગ્ય જોયું છે. સપ્ત જન્મ અવધિ તવ પુત્રો નૈવ છે નૈવ છે નૈવ છે. તું એક જીવનમાં પુત્ર નથી અને તને આટલું દુઃખ લાગે છે. આવતા 7 જન્મમાં તને પુત્રનું સુખ નથી. કેટલી વાર આત્મહત્યા કરીશ, કેટલી વાર મૃત્યુ પામીશ તું? એ બ્રાહ્મણ વિચાર કરે. પહેલાના સમયમાં એવા રાજાઓ હતા કે જેને પુત્ર નહોતા પણ બહુ એટેચમેન્ટ રાખ્યું, પુત્ર પ્રાપ્ત કર્યા તોય દુઃખી થયા. મહારાજ સગર એ કે તારે એક નથી અને તું દુઃખી થા, ઓલાને 60,000 હતા તોય દુઃખી હતા. હું કામ માથાકૂટ કરે છે? રાજા સગરની કથા જાણો છો? 60,000 પુત્રો હતા અને અશ્વમેધ યજ્ઞના ઘોડા લેવા માટે મારા સગરે કીધું કે ઘોડો કોઈક ચોરીને લઈ ગયું છે અને લઈ આવો પાછો. તો ચોરી તો ઇન્દ્રએ કરી હતી. કપિલ ભગવાનના આશ્રમમાં એ ઘોડાને બાંધી દીધો ને 60,000 ન્યા પહોંચ્યા. અને ન્યા જઈને કપિલ ભગવાનને કીધું આ ચોર છે. કારણ કે 60,000 હતા. કપિલ ભગવાનની યોગ દ્રષ્ટિ ખોલી, 60,000 બળીને ભસ્મ થઈ ગયા. હવે એનો ઉદ્ધાર કરવા સૂર્યવંશની 3 પેઢી વહી ગઈ. તમે સમજો કેવડું દુઃખ છે આ જ્યારે પુત્ર કુપુત્ર થઈ જાય. અને બીજું મહારાજ અંગ, ધ્રુવ મહારાજના વંશમાં એક રાજા થયા મહારાજ અંગ, અને એનો પુત્ર થયો વેન. ભારી દુષ્ટ હતો. એવો દુષ્ટ હતો કે બ્રાહ્મણોએ બ્રહ્મદંડ દ્વારા એને મારી નાખ્યો. તો એ દુષ્ટ પુત્રના કારણે મહારાજ અંગ એક દિવસ રાતે કોઈને ખબર ન હોય એમ રાજ્યનો ત્યાગ કરીને નીકળી ગયા. પણ જો એક વિચારનીય વાત છે કે ચાલો આ બધી વાત તો ઠીક છે કે ભાઈ પુત્ર દુષ્ટ થાય તો દુઃખ આપે, પણ જો જે ભક્ત હોય, જેને ભગવાનમાં શ્રદ્ધા હોય, એ આને પણ ભગવાનની કૃપા માને છે. માની લો પુત્ર સારો થયો તોય ભગવાનની કૃપા, અને પુત્ર દુષ્ટ થયો તોય ભગવાનની કૃપા. કેમ? મહારાજ અંગ વિચાર કરે છે કે જો આ દુષ્ટ ન થયો હોત તો કદાચ આ રાજ્યનો ત્યાગ કરીને હું ભજનમાં ન લાગ્યો. આ સારું થયું કે આ દુષ્ટ થયો એટલે જલ્દી હું નિવૃત્ત થઈ ગયો. અને આપણે અહીંયા રોતા હોય, આવો કેમ થઈ ગયો? તમારો છે ભાઈ, કેમ થઈ ગયું તમારે વિચારવાનું. તો એ સંન્યાસી સમજાવે છે કે આવી અનેક કથાઓ છે જ્યાં પુત્રના કારણે બહુ દુઃખ આવ્યું છે. એટલે હે બ્રાહ્મણ, આ કુટુંબની આશા છોડી દે અને સંન્યાસે સર્વથા સુખમ,
સુખ કેવલ સંન્યાસમાં છે. સંન્યાસ અર્થાત સમ્યક રૂપેણ ન્યાસ. જેટલી પણ આસક્તિ આ સંસારમાં છે એનો ત્યાગ કરવો, આનું નામ સંન્યાસ છે. આ પુત્રની ઈચ્છા છોડ અને ભજનમાં લાગી જા. અને એ સમય બ્રાહ્મણ કહે છે કે હે સંન્યાસી, તમે કીધું વિવેકથી કામ લે. આ વિવેકથી મને શું મળશે? પુત્ર તો તમારે દેવો જોશે મને. કારણ કે બ્રાહ્મણ હતો, બુદ્ધિશાળી હતો. એણે વિચાર કર્યો કે ખાલી કપાળ જોઈને 7 જન્મનું ભવિષ્ય જોઈ લે, પુત્ર આપી શકે ને. એના પગ પકડાઈ કે પુત્ર તો તમારે દેવો પડશે, અને નહીતર તમારી સામે તમારા ચરણમાં. આ પહેલા તો પ્લાન હતો તળાવમાં ડૂબીને મરવાનો, પણ હવે એ પ્લાન ફરી ગયો છે. તમારા ચરણમાં મરીશ, અહીંયા આત્મહત્યા કરીશ, અને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તમને. સંન્યાસી બિચારા શું કરે કે આ તો આપણે ગુજરાતીમાં કે ધર્મ કરતા ધાડ પડી. આનું હારું કરવા માટે આવ્યો હતો અને આનો ઉલટાનો મારી ઉપર લાગ્યો છે. તમે સંન્યાસ કહો છો, તમને શું ખબર પડે કે પુત્ર હોય, પત્ની હોય ને એ સરસ કુટુંબ વાળું આવું સુંદર ઘર હોય, એનો આનંદ ઈ તમારી જેવા બાવાને થોડી ખબર પડે. તમે નકરો ઉપદેશ દીધા રાખો છો. ઉપદેશ નહીં, પુત્ર જોઈએ છે. આપણે ઘણા કે ને સલાહ રહેવા જોઈએ, કે સહકાર આપો. એ કે હું બ્રાહ્મણ છું, મેં વેદ ભણ્યા છે, આ બધું મારે જરૂર નથી, મારે પુત્ર જોતો છે. યા તો પુત્ર આપો, નહીતર અહીંયા મરવાનું છે અને તમારા ચરણમાં પ્રાણ ત્યાગ કરીશ. એટલે સંન્યાસીને થયું કે આ માને એવો નથી. કાંઈ વાંધો નહીં, એણે કીધું કે જો વિધાતાના લેખને ભૂસવાની હઠ, આ બહુ દુઃખ લાવે છે. રાજા ચિત્રકેતુને ભારે કષ્ટ થયું હતું, કારણ કે એને એના ભાગ્યમાં પુત્ર નહોતો, અને એણે હઠ કરી અંગીરા ઋષિ પાસે, નહીં ગમે થાય પુત્ર આપો. ભાગ્યમાં હતો નહીં તોય દીધો. અંગીરા ઋષિએ કીધેલું કે આ પુત્ર સુખ પણ આપશે અને દુઃખ પણ આપશે. તો ઓલાને થયું રાજાને કે ભાઈ દુઃખ આપી આપીને શું કરશે, આ છે એટલું વાપરી નાખશે, બીજું શું કરશે. પણ દીકરો કેવા હે, ભલે નાલાયક તો નાલાયક, પણ દીકરો તો ખરો. કહેવત કેમ, નહીં મામા કરતા કાણો મામા હું ખોટો. મામા કહેવત થાય એમ દીકરો કહેવત થાય કે, અને આ બધું એનું તો છે, ભલે ને વાપરે. પુત્ર આવ્યો, પણ જો એ ચિત્રકેતુને અનેક રાણીઓ હતી. હવે પુત્ર તો એક રાણીને થયો, તો ઓલી બીજી જે રાણીઓ હતી ને એને ઈર્ષા થઈ. એ કે આને ન્યા દીકરો થયો છે, હવે રાજા એને ન્યા જ રહે છે, આપણી સામું ધ્યાન નથી દેતા. એ કે આપણી કરતા આપણી દાસીઓ સુખી છે. કેમ? કારણ કે હાંજે ઘરે જાય તો પતિ તો મળે, આપણે તો ઈ નથી. નોકરાણી કરતા ગયેલી જિંદગી છે. અને આપણા જીવનમાં દુઃખનું કારણ કોણ છે? બોલે આ પુત્ર. એક કામ કરવું કે આને જ મારી નાખો. તો એ બધી રાણીઓએ ભેગા થઈને પ્લાન બનાવ્યો, આને ઝેર આપી દો. ચલો 6 મહિનાનો બાળક હતો, એને આપી દીધું વિષ, મારી નાખ્યો બાળક. હવે તમે વિચાર કરો, એકનો એક પુત્ર, અને એ હતો નહીં ભાગ્યમાં, આવ્યો અને એનું મૃત્યુ થઈ જાય, કેવું દુઃખ છે. આ સંન્યાસીએ સમજાવ્યું કે ચિત્રકેતુને આવું કષ્ટ થયું છે. જે લોકો વિધાતાના લેખથી ઉપરવટ જવાના છે, તો અંતે તો દુઃખ જ પ્રાપ્ત થવાનું છે. અને આવી સ્થિતિમાં હું શું કહું કે તને મારે જે સમજાવવાનું હતું મેં સમજાવ્યું. હવે તું માનતો નથી તો સાંભળ, એક ફળ આપું છું તને. આ ફળ જે છે ને તારી પત્નીને આપજે, અને આ ફળ ખાવાથી તને એક સુંદર અને સંસ્કારી ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે. અને સાથે સાથે તારી પત્નીને કહેજે 1 વર્ષ માટે સત્યમ શોચમ દયાદાનમ એક વક્તમ તું ભોજનમ. સત્ય બોલવું, શોચમ સદાચારી પવિત્ર રહેવું, દયાળુ સ્વભાવ, દાન કરવું અને સાત્વિક આહાર ગ્રહણ કરવો, આ બધા નિયમોનું જો પાલન કરશે તો અતિ સુંદર ભગવદ ભક્ત એક પુત્રની પ્રાપ્તિ થશે. ફળ આપ્યું સંન્યાસી. અને આત્મદેવ તો પરમ પ્રસન્ન. એને થયું કે અત્યાર સુધીની જે સમસ્યા હતી જીવનમાં, એનો અંત થઈ ગયો છે. હવે
ફળ લાવી અને એની પત્ની ધૂંધલીને આપ્યું અને એને કીધું કે આ ફળ તું ખાઈ લે, આનાથી એક પુત્ર પ્રાપ્ત થશે. હવે ધૂંધલીનો સ્વભાવ એટલો વિચિત્ર હતો કે એણે વિચાર કર્યો. એની એક બહેનપણી એના ઘરે આવી અને એને કીધું કે આ ફળ મારા પતિ આપ્યું છે, આ ફળ જો હું ખાઈ લઉં તો પછી ગર્ભ રહે, અને ગર્ભ રહે તો કેટલી સમસ્યા ઊભી થાય, કાંઈ ખવાય નહીં, કાંઈ પીવાય નહીં, અશક્તિ આવે, પછી ઘરનું કામ કેમ થાય મારે. આ બધા વિચાર કરે છે ધૂંધલી. આ હું એટલા માટે તમને કહી રહ્યો છું કે તમને ખબર પડે કે કઈ ટાઈપની સ્ત્રી હતી. ઈ કે માની લ્યો કે આપણા ગામ ઉપર લૂંટારાઓ ચડી આવે, બધા ભાગી જાય, હું કેમ ભાગું? આપણેથી તો ભગાય નહીં. અને કદાચ આ બાળકનો જન્મ ન થાય અને જો પેટમાં જ મરી જાય તો આપણે તો મફતના ભાવમાં ઉકલી જાય ભાઈ. આવો વિચાર કર્યો એને. અને એની જે સખી છે એને કીધું કે હાલો આમાંથી કાંઈ નોય થયું, પણ એ પુત્રને જન્મ આપવાની પીડા કેટલી છે, કોણ સહન કરે? હું આટલી સુકુમાર સ્ત્રી અને ક્યાં બાળકની આ પ્રપંચમાં પડવું. અને એણે કીધું કે મારા મતે તો આ સંસારમાં બે જ સ્ત્રીઓ સુખી છે, એક ઈ જે વાંજણી છે અને બીજું જે વિધવા છે. કેમ? આ બેયને કાંઈ ટેન્શન નથી. આ ધૂંધલીનું સ્ટેટમેન્ટ છે. આવું સ્ટેટમેન્ટ આપે શું કામ? કારણ કે બુદ્ધિ જ્યારે ભ્રષ્ટ થઈ જાય ને તો એના વિચારો આવા જ હોય. આ ધૂંધલી વાત કરી અને મનમાં બહુ કુતર્ક થયા. એણે ફળ ખાધું નહીં. આત્મદેવે સાંજે આવીને પૂછ્યું, પેલું ફળ મેં આપ્યું એ ખાઈ લીધું? તો કે હા, ખાઈ લીધું. એક દિવસ એની બહેન આવી ઘરે અને એને કીધું કે હવે ફળ આવ્યું છે, ફળ મેં ખાધું નથી અને મારું આ દુઃખ છે, શું કરું? તો એની બેને એક પ્લાન આપ્યો કે એક કામ કર, મારે હમણાં ગર્ભમાં એક બાળક છે, એનો જન્મ થાય એ હું તને આપી દઉં, બદલામાં તું મને થોડુંક ધન આપી દેજે, અને આ રીતે આપણે એક્સચેન્જ કરી લેશું, કોઈને ખબર નહીં પડે. તું ગર્ભવતી હોવાનું નાટક કરજે થોડા દિવસ, આ યોજના કોઈને ખબર નહીં પડે, તું પુત્રવાળી થઈ જઈશ ને તારે કઈ માથાકૂટાઈ નહીં રહે. બે બહેનોએ પ્લાન બનાવ્યો. આત્મદેવ બિચારા અજાણ છે, એને કાંઈ ખબર જ નથી. અને સમય જાતા એક બાળકનો જન્મ થયો. એ બાળક જે હકીકતમાં ધૂંધલીની બહેનને ત્યાં એનો જન્મ થયો છે, ચૂપચાપ લાવી અને આ ધૂંધલીને આપી દીધું અને બદલામાં એને ધન આપી દીધું, કોઈને ખબર પડી નહીં. અને આ લોકો એનાઉન્સમેન્ટ કરી દીધું કે આત્મદેવને ત્યાં પુત્રનો જન્મ થયો છે. હવે બાળકનો જન્મ થઈ ગયો પછી તો જે ઉત્સવ થયો, કારણ કે આટલા વર્ષો વયા ગયા, સંતાન નહોતું ને અચાનક એને પુત્ર પ્રાપ્ત થાય તો આનંદ કેવો હોય તમે જાણો છો. આખું ગામ ઉત્સવ મનાવે કે હાલો ભાઈ, છેલ્લે છેલ્લે તે આત્મદેવને ત્યાં પુત્ર તો આવ્યો છે. અને બધા પરમ પ્રસન્ન થયા. ઓલું જે ફળ હતું એ ગાયને ખવડાવી દેવામાં. ગાયે એ ફળ ખાધું અને આ ધુંધુકારીના જન્મના 3 મહિના પછી ગાયે એક બાળકને જન્મ આપ્યો. ગામ લોકોને આશ્ચર્ય થયું કે જુઓ, એક સમય હતો જ્યારે આત્મદેવને ત્યાં કોઈ સંતાન નહોતું, આજે એની ગાય પણ મનુષ્યના સંતાનને જન્મ આપે છે. હવે બિચારાને કેમ ખબર કે આની વાહે કેટલી મોટી યોજના કામ કરે છે. જો એક સાધુના આશીર્વાદનું ફળ હતું, વિફળ તો જવાનું નથી. તો એ ગાયે પણ પુત્રને જન્મ આપ્યો. એનું નામ થયું ગૌકર્ણ. કાન ગાયની સમાન હતા, શરીર મનુષ્યનું. એનું નામ ગૌકર્ણ થયું. અને આ ધૂંધલીનો પુત્ર હતો એ ધુંધુકારી થયો, કારણ કે નામ ધૂંધલીએ રાખેલું. આ પ્રથા કદાચ ત્યાંથી શરૂ થઈ હશે એવો મારો અંદાજ છે, દીકરાનું નામ રાખવાનું. કારણ કે રામાયણ જોવો, ભાગવત જોવો તો નામકરણ સંસ્કાર કુળના જે ગુરુ હોય ને એ કરે. બાળકનું નામ કુળ ગુરુ હોય એ પાડે.
પછી સમય બદલાણો હશે. આનો કોઈ ઇતિહાસ નથી કે ઈ અધિકાર પછી ફઈના હાથમાં ક્યારે આવી ગયો. ગુરુ પાસેથી ફઈના હાથમાં આવી ગયો કે ભાઈ હવે નામ ફઈ પાડે. અને ફઈ તો હમણાં કળિયુગમાં સાઈડ થયા, પછી અધિકાર ધૂંધલી પાસે વયો ગયો પાછો. કારણ કે આખું કુટુંબ પ્રસન્ન હોય કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો, અને કુટુંબના વડીલો હોય એની ઈચ્છા હોય કે હાલો ભાઈ આપણે આનું કંઈક નામ કોઈએ નથી રાખવાનું, મારો દીકરો છે હું જ રાખીશ. ઈ હોય ધૂંધલી એટલે એનો દીકરો થાય પછી ધૂંધુકારી. આમાં કોઈ સંદેહ નથી, સેમ ધૂંધલીના લક્ષણો છે આમાં. હવે આ કળિયુગ